મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તારીખ 16 ડિસેમ્બર અને સોમવારના તાજા હવામાન સમાચાર જોઈએ તો બંગાળની ખાડીમાં હજુ પણ સિસ્ટમ સક્રિય છે અને સાથે સાથે સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારી એવી ઠંડી જોવા મળી રહી છે। ત્યારે આગામી દિવસોમાં કયા વિસ્તારમાં થશે માવઠું તેમજ વાદળ, આ ઉપરાંત ક્યારે આવશે જાગર, તેને લગતી સંપૂર્ણ વાત કરતા પહેલા જો અમારી ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દે। મિત્રો ખબર તમારા કામની છે। સૌથી પહેલાં તો મહત્ત્વની વાત કરીએ તો 17 તારીખ બપોરના સમયનું મહત્તમ તાપમાન જોઈએ તો ખાસ કરીને રાજકોટ વિસ્તારમાં 13 ડિગ્રી, ગોંડલમાં 15, જસદણમાં 16 ડિગ્રી, બોટાદમાં 16 ડિગ્રી, અમરેલી અને જૂનાગઢમાં 15 ડિગ્રી તેમજ જામનગર, દ્વારકામાં છે એ જામનગરમાં 16 ડિગ્રી તેમજ દ્વારકાના વિસ્તારોમાં 19 ડિગ્રી તાપમાન જોવા મળશે। ત્યારે ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો પાલનપુર, મહેસાણા તેમજ સાથે સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદમાં 14થી લઈ અને 16 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન જોવા મળી શકે છે। એ સાથે સાથે જ રાત્રિગાળા સમય દરમિયાનના તાપમાનની વાત કરીએ તો રાતના સમયે અને વહેલી સવારના સમયે છે એ સારી એવી ઠંડીનો અનુભવ છે મિત્રો જોવા મળશે। જેમાં છે તાપમાન છે એ રાત્રિગાળા સમય દરમિયાન છે એ ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 13, 14 ડિગ્રી તેમજ સાથે સાથે કચ્છના વિસ્તારોમાં 12થી લઈ અને 14 ડિગ્રી તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છે એ 13થી લઈ અને 15 ડિગ્રી અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં 13થી લઈ અને 17 ડિગ્રી જેટલું તાપમાન છે એ જોવા મળી શકે છે। અને વહેલી સવારે છે એ તાપમાન છે એ 9થી 12 ડિગ્રી ઓલ ઓવર સૌરાષ્ટ્ર ગુજરાતમાં તારીખ 17 અને 18ના રોજ જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ તારીખ 18 અને બુધવારની વાત કરીએ તો બુધવારના સમયે તાપમાનમાં થોડો વધારો થતો જોવા મળશે। એ સાથે સાથે જો વાત કરીએ તો વાદળો છે એ ગુજરાતની બાજુના સમુદ્રમાં એટલે કે અરબ સાગરની આસપાસના વિસ્તારોમાં કરાચી આસપાસ છે વાદળો સાથે સાથે અમુક વિસ્તારોમાં છાંટાછૂટી જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો સાંજના સમયે 18 તારીખના રોજ કચ્છ ઉપર વાદળો છવાશે, જેમાં કસરૂપી વાદળો અને મધ્યમ લેવલના વાદળો છે એ જોવા મળી શકે છે। અને સાથે સાથે અમુક વિસ્તારોમાં છે એ રાજસ્થાન તેમજ સિંધ વિસ્તારમાં છે એ છાંટાછૂટી જોવા મળી શકે છે। અને આ તરફ અરબ સાગરમાં પણ વરસાદી એક્ટિવિટી માવઠા સ્વરૂપે અમુક વિસ્તારોમાં જોવા મળી શકે છે મિત્રો। ત્યારબાદ મિત્રો તારીખ 19 અને 20 દરમિયાન વાતાવરણમાં થોડો પલટો આવશે, જેના હિસાબે અસ્થિરતાનો માહોલ જોવા મળશે અને જેના હિસાબે વાદળો છવાશે અને પવનો મુખ્યત્વે ઉત્તરના તેમજ અમુક વિસ્તારમાં ઉત્તર પશ્ચિમના પવનો છે એ જોવા મળી શકે છે। અને ત્યારબાદ વાત કરીએ તો બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ છે એના વાદળો છે ધીરે ધીરે ઉત્તર તરફ આવશે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં છે એ માવઠું થવાની શક્યતા રહેલી છે તારીખ 20ના રોજ, જેમાં ખાસ કરીને નાગપુર, આ ઉપરાંત ભુવનેશ્વર તેમજ હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ વિસ્તારોમાં માવઠું છે એ જોવા મળી શકે છે। જ્યારે સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ ફક્ત વાદળો જોવા મળી શકે છે તારીખ 20ના રોજ। ત્યારબાદ મિત્રો વાત કરીએ મહત્વની તો તારીખ 23 ડિસેમ્બરના રોજ ગુજરાતની નજીકના દરિયાકાંઠે સારી એવી અસ્થિરતા જોવા મળી શકે છે અને આ અસ્થિરતાના હિસાબે છે ઘણા વિસ્તારોમાં છાંટાછૂટી જોવા મળી શકે છે અને ત્યારબાદ ઝાકળ પણ જોવા મળી શકે છે। પરંતુ ગુજરાતના વિસ્તારોમાં છે એ સામાન્ય અસ્થિરતા જોવા મળી રહી છે 23 તારીખના રોજ। પરંતુ આ અસ્થિરતા છે એ વધારે પડતી જો ઉત્તર તરફ ખસશે તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં વાદળો છવાશે તેમજ માવઠું થવાની શક્યતા રહેલી છે। જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ તારીખ 21 ડિસેમ્બરથી લઈ અને 25 ડિસેમ્બર દરમિયાન કેવું રહેશે વાતાવરણ તેને લગતી વાત કરતા રહીશું। માટે અમારી ચેનલમાં જોડાયેલા રહેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।